થોડા દિવસો પહેલા મેં એક વિડીયો બનાવેલો હતો કે લેસર નોન કરિયર ઓપ્શન્સ, કે અમુક ઓછા જાણીતા કરિયર ઓપ્શન્સ, કરિયર બાબતે અમુક એવી બાબતો કે જેના બારામાં બહુ ઓછા લોકોને ખબર હોય છે. તાજેતરમાં એક જાહેરાત આવેલી છે એડમિશન માટેની, એવું જ એક લેસર નોન ઓપ્શન છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી. ગુજરાતની આ એક સ્પોર્ટ યુનિવર્સિટી છે. તમને ખ્યાલ હશે કે સ્પોર્ટ કલ્ચર ઉપર સરકાર છેલ્લા થોડા વર્ષોથી જે છે બહુ ફોકસ કરી રહી છે. એવી પણ વાતો થઈ રહી છે કે 2036ની ઓલિમ્પિક જે છે એ કદાચ ભારતની અંદર અમદાવાદની અંદર યોજાશે. ફાઇનલ નથી, પરંતુ એની કોશિશ ચાલુ રહી છે. સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ કલ્ચરને જે છે વધુ અને વધુ ફોકસ કરવામાં આવશે. નવા નવા મેદાન, ગ્રાઉન્ડ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ યુનિવર્સિટી, સ્પોર્ટ રિલેટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું બનાવવાનું હોય તો એની ઉપર વધુ ને વધુ ફોકસ કરવામાં આવશે. તો આપણી આજે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી જે છે એની અંદર બેચલર, માસ્ટર, ડિપ્લોમા એના રિલેટેડ અલગ અલગ પ્રકારના કોર્સિસ માટે જે છે એની માટેની એડમિશન કોર્સિસ જે છે એ શરૂ થઈ ગઈ છે. તો જો કોઈને સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય અને કરિયર બનાવવા માંગતા હોય તો આની અંદર જે છે એ એનરોલ થઈ શકે છે. ઘણી બધી વાર કેવું થતું હોય કે સ્પોર્ટ એટલે લોકોને ખાલી એવું લાગતું હોય કે ખાલી આમાં રમવાનું જોઈએ, અલગ અલગ ક્રિકેટ ને, હોકી ને, બાસ્કેટબોલ ને ખાલી રમવાનું જોઈએ, પરંતુ એવું ન હોય. આ જે સ્પોર્ટ્સ જે છે એ આખી એક ઇકોસિસ્ટમની રચના કરે છે. એમાં કેવું હોય કે ખાલી રમત ગમત એટલે કે રમવા વાળા ખેલાડી જ ન હોય, એના કોચ હોય, એના ટ્રેનર હોય, એના જીમ વાળા જિમ્નાસ્ટિકના જે કોચ ને, ટ્રેનર ને એ બધા હોય, એને જે ગાઈડ કરવા વાળા હોય, ન્યુટ્રિશનાલિસ્ટ જે સ્પોર્ટ રમવા વાળા લોકો હોય, બરાબર, તો એમને કયો ડાયટ લેવું જોઈએ, તો એની માટે એમનું ડાયટ તૈયાર કરવા વાળા જે ન્યુટ્રિશનાલિસ્ટ હોય એ લોકો પણ હોય. સાથે સ્પોર્ટ જર્નલિસ્ટ એટલે કે સ્પોર્ટ રિલેટેડ જે આર્ટિકલ, જાહેર ખબર ને એવું બધું તૈયાર કરવામાં, તો સ્પોર્ટ મીડિયા અને સ્પોર્ટ જર્નલિસ્ટ જે છે એ પણ. સાથે સાથે સ્પોર્ટ સાથે જોડાયેલા જે અલગ અલગ સાધનો હોય, જેમ કે ક્રિકેટમાં જોઈએ તો બેટ ને, ગ્લવ્સ ને એ બધી વસ્તુ, બાસ્કેટબોલની અંદર એના સાધનો, તો એ બધું વેચવાની ને એ બધી વસ્તુ પણ હોય. તો ઇન શોર્ટ ખાલી રમત ગમત પૂરતું એટલે કે હાલો ક્રિકેટ બેટ દડો લઈને જતા રહ્યા એટલું ન હોય. આખી ઇકોસિસ્ટમ હોય, બીજી પણ ઘણી બધી વસ્તુ જે છે હોય છે. આમાં એવું નથી કે આમાં તમે બેચલર ડિગ્રી કરી નાખી કે માસ્ટર ડિગ્રી કરી નાખી એટલે કે તમારું કરિયર બની જાય, એવું ન હોય. પરંતુ તમને જો ઇન્ટરેસ્ટ હોય અને તમે આ ફિલ્ડની અંદર આગળ વધવા માંગતા હોય ને, તો તમે જે છે આની અંદર આવી શકો છો. એક કોર્સ છે એમપીએડ. એમપીએડ એટલે કે માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન. ફિઝિકલ એજ્યુકેશન જે છે એ એની ઉપર ફોકસ કરતું હોય છે. પણ આ કરવા માટે પહેલા બીપીએડ હોવું જોઈએ, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન. પછી એમપીઈએસ, બીપીએડ અલગ અલગ કોર્સિસ છે, બરાબર. તમે પોઝ કરી અને જોઈ શકો છો, બરાબર. આ જે પીડીએફ છે એ હું ટેલિગ્રામ ચેનલની અંદર પણ શેર કરી દઈશ. બીજી વાત કરીએ સ્પોર્ટ મેનેજમેન્ટ. તમને ખ્યાલ હશે કે સ્પોર્ટ હોય, બરાબર, તો સ્પોર્ટની જે કમિટી ને બધું હોય, તો એના મેનેજમેન્ટ માટેનું જે છે એનો પણ કોર્સ જે છે આવતો હોય છે. એની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા આવતું હોય. પછી એડવેન્ચર સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન. એડવેન્ચર સ્પોર્ટ્સ છે એ થોડા સમયથી ખૂબ જે છે એનું માર્કેટ જોવા મળે છે, એની ઉપર ફોકસ જોવા મળે છે. જેમ કે આ બંજી જમ્પિંગ ને એવું બધું કરતા હોય છે, સ્કૂબા ડાઇવિંગ ને એ બધું કરતા હોય, તો આ બધાને એડવેન્ચર સ્પોર્ટ્સ જે છે એ રાખવામાં આવતા હોય છે. આપણે આજે જે બ્લુ ફ્લેગ બીચ જે છે એ ઘોષિત કર્યો છે, શિવરાજપુર ને, દ્વારકા ને બીજા અલગ અલગ બીચ ની એ બધી જગ્યાએ, ખાસ કરીને બીચની આજુબાજુ જે છે એ એડવેન્ચર સ્પોર્ટ્સ જે છે એનું વધારે જોવા મળતું હોય છે. તો એડવેન્ચર સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ, ફિટનેસ મેનેજમેન્ટ, સ્પોર્ટ ન્યુટ્રિશન રિલેટેડ જે વાત કરી, સ્પોર્ટ્સ જર્નલિઝમ એન્ડ માસ મીડિયા ટેકનોલોજી. તો ઇન શોર્ટ પહેલા તો એ વ્યક્તિઓએ, દરેક લોકોએ ઓલામાંથી બહાર નીકળવું પડે કે સ્પોર્ટ રમત ગમત એટલે ખાલી દડો બેટ લઈને જતા રહ્યા, અથવા તો ખાલી સ્પોર્ટ એટલે પહેલા તો ક્રિકેટ જ નથી, બીજા પણ ઘણા બધા સ્પોર્ટ્સ છે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે સ્પોર્ટમાં ખાલી રમવાનું એટલે કે ખાલી રમત ગમત જ ન હોય, એની સાથે બીજી પણ ઘણી બધી ટ્રેનર હોય, પછી ન્યુટ્રિશનલિસ્ટ હોય, એના જે કોચ ને એ બધા હોય, બરાબર. તો અને મીડિયા અને એની સ્પોર્ટ લિટરેચર, સ્પોર્ટ સાથેનું સાહિત્ય તૈયાર કરવા વાળા, તો ઘણી બધી વસ્તુ જોડાયેલી હોય છે. આખી એક ઇકોસિસ્ટમ તૈયાર થતી હોય છે.